मॉर्निंग स्टूडेंट्स, आज આપણે શીખીશું યુનિટ 5 રાની કી વાવ, રાનીની વાવનું ટ્રાન્સલેશન। સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ। લેટ્સ સ્ટાર્ટ યુનિટ 5 રાની કી વાવ। રાની કી વાવ ધ સ્ટેપવેલ ઇઝ એન એપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ। રાનીની વાવ વૈશ્વિક વિરાસત તરીકે મંજૂર કરેલી જગ્યા છે। It was declared by the UNESCO at the World Heritage Committee. UNESCO ની વૈશ્વિક વિરાસત સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવી હતી। કમિટી એટલે કે સમિતિ। UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આ કલાકારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાને જળ સંચાલન પદ્ધતિના एक असाधारण उदाहरण तरीके मान्यता आपेली छे। It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. एक ज माળખામાં પાણીના ઉપયોગ માટે તકનીકી વિકાસનો આ અદ્ભુત નમૂનો છે। ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે કે તકનીકી વિકાસ, utilizing એટલે કે ઉપયોગ, it is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. તે એક મોટી જગ્યાને નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું એક બેજોડ ઉદાહરણ છે। યુનિક એટલે કે બેજોડ, આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક રીતે, પ્રેઝન્ટેશન એટલે રજૂ કરવું। રાની કી વાવ હેઝ એ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર। દરેક દર્શક માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે। ગ્રેટ અપીલ એટલે કે ખૂબ જ આકર્ષક। Queen Udayamati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. રાજા ભીમની પત્ની રાણી ઉદયમતીએ આ વાવ 1022 અને 1063 AD ની વચ્ચે બાંધી હતી। રાની કી વાવ has become one of the most popular places to visit in Gujarat. રાણીની વાવ ગુજરાતની મુલાકાતના શ્રેષ્ઠ લોકપ્રિય સ્થળોમાંથી એક સ્થળ બની ગઈ છે। પોપ્યુલર એટલે કે લોકપ્રિય। King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad Patan. રાજા ભીમદેવ I અનહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા। ડાયનેસ્ટી એટલે કે રાજવંશ। After his death, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. તેમની મૃત્યુ પછી ઉદયમતીએ પાટણના લોકોની પાણીની અછતની સમસ્યાનો ઉકેલ કરવા માટે યોજના પોતાના હાથમાં લીધી। પ્રોજેક્ટ એટલે કે યોજના, પ્રોબ્લેમ એટલે કે સમસ્યા, સ્કેર્સિટી એટલે કે અછત। Unfortunately, the queen also died before the completion of this structure. કમનસીબે આ સ્થાપત્યની સમાપ્તિ પહેલા રાણીનું પણ અવસાન થઈ ગયું। અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે, કમ્પ્લીશન એટલે કે સમાપ્તિ, સ્ટ્રક્ચર એટલે કે સ્થાપત્ય। In the world of architecture, her beautiful idea has received immense appreciation. સ્થાપત્યના વિશ્વમાં તેઓના સુંદર વિચારના ખૂબ જ વખાણ થયા છે। આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય, ઇમેન્સ એટલે કે ખૂબ જ, એપ્રિસિએશન એટલે કે વખાણ। ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ એ 7-storied સ્ટ્રક્ચર। રાણીની વાવ 7 માળનું સ્થાપત્ય છે। સ્ટોરેડ એટલે કે માળ।
This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ પૂર્વાભિમુખ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વાભિમુખ. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપમાં ખૂબ જ આકર્ષક કોતરણી છે. મેગ્નિફિસન્ટ એટલે કે ભવ્ય, એન્ચાન્ટિંગ એટલે ખૂબ જ આકર્ષક, કાર્વિંગ્સ એટલે કે કોતરણી. On its side walls there are around 800 sculptures. તેની દિવાલો પર લગભગ 800 શિલ્પકૃતિઓ છે. સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓ. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. હાલમાં વાવમાં અલગ અલગ દેવી દેવતાઓની લગભગ 400 મોટી શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. આ સંખ્યા ભૂતકાળમાં તેના મૂળ સ્થાપત્યમાં ઘણી વધારે હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. દરેક માળ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીના સૌંદર્યનું વખાણ કરવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પડસાળ છે. કોરિડોર એટલે કે પડસાળ, એપ્રિશિએટ એટલે વખાણ કરવું, કાર્વિંગ્સ એન્ગ્રેવ્ડ એટલે કે કોતરણી કામ. Even the pillars of the Vav are not exception to it. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. એક્સેપ્શન એટલે કે અપવાદ. They display splendid artistic marvel on the stone. તેઓ પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, માર્વેલ એટલે કે શ્રેષ્ઠતા. In fact, the Vav is solely dedicated to Vishnu. ખરેખરમાં વાવ ખાસ કરીને વિષ્ણુને સમર્પિત કરવામાં આવેલી છે. solely એટલે ખાસ કરીને, dedicated એટલે કે સમર્પિત કરવું. One can find Vishnu in different shapes and postures. કોઈ પણ વિષ્ણુને અલગ અલગ આકાર અને મુદ્રાઓમાં જોઈ શકે છે. શેપ્સ એટલે કે આકાર, પોસ્ચર્સ એટલે કે મુદ્રાઓ. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ પછી બીજી મહત્વની મૂર્તિ પાર્વતીની છે. સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 પડસાળમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. ગેલેરીઝ એટલે કે પડસાળ. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. દેવી ગૌરીની 12 મૂર્તિઓ એક સાથે એક જ જગ્યાએ ભાગ્યે જ જોવા મળે છે. રેરલી એટલે કે ભાગ્યે જ અથવા દુર્લભ. The Sun Temple of Modhera has it. મોઢેરાના સૂર્ય મંદિરમાં તે છે, કે જેનું મતલબ થાય છે કે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ દેવી ગૌરીની 12 દુર્લભ મૂર્તિઓ છે. This Vav has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total and Tripura.
આ વાવમાં ગૌરીની 12 મૂર્તિઓ પણ છે કે જેમના નામ ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, માહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ અને ત્રિપુરા છે. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. તદુપરાંત ગણેશ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર જેવા દેવી અને દેવતાઓની ઘણી મૂર્તિઓ છે. બિસાઇડ્સ એટલે કે તદુપરાંત. There are also some of the rare sculptures of gods. દેવોની કેટલીક દુર્લભ શિલ્પ કૃતિઓ પણ છે. રેર એટલે કે દુર્લભ. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Ram with sword and shield, the statue of sun in form of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parsuram with soft and gentle expression rather having hard and stern look, etc. અહીં કોઈ પણ વ્યક્તિ અથવા દરેક વ્યક્તિ ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ, તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ, હાથમાં મનકા સાથે શિવની મૂર્તિ, કઠોર મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રા સાથે પરશુરામની મૂર્તિ વગેરેને જોઈ શકે છે. સ્વોર્ડ એટલે કે તલવાર, શીલ્ડ એટલે કે ઢાલ, સોફ્ટ એન્ડ જેન્ટલ એટલે કે સૌમ્ય અને શાંત, હાર્ડ એન્ડ સ્ટર્ન એટલે કે કઠોર. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. કેટલીક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલી, લોકવાર્તાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી, ઇન્સ્ટિંક્ટ એટલે સ્વભાવ. They reveal artistic vision and unique imagination of the sculptors. તેઓ શિલ્પીઓની કલાત્મક દૃષ્ટિ અને બેજોડ કલ્પના શક્તિને બહાર પાડે છે. ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, સ્કલ્પ્ટર્સ એટલે શિલ્પીઓ. There are nearly 300 statues of Apsaras. અપ્સરાઓની લગભગ 300 મૂર્તિઓ છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. શિલ્પીઓએ અપ્સરાઓના ચહેરા પરની લાગણીઓ અને ભાવનાઓની એક મોટી શ્રેણી દર્શાવેલી છે. They display variety of different moods and situations. તેઓ અલગ અલગ મિજાજ અને પરિસ્થિતિઓ દર્શાવે છે. મૂડ્સ એટલે મિજાજ, સિચ્યુએશન્સ એટલે પરિસ્થિતિઓ. Most of them present Vishnu in his 10 different avatars. મોટા ભાગની શિલ્પકૃતિઓ વિષ્ણુને તેમના 10 અલગ અલગ અવતારમાં દર્શાવે છે. The most attractive sculptures are those of Varaha, Vaman, Narsiંહ, Ram, Kalki and Mahishasur-Mardini. સૌથી વધારે આકર્ષક શિલ્પકૃતિઓ વારાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિનીની છે. એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. 16 અલગ અલગ શણગાર શૈલી સાથેની અપ્સરાઓ આ બેજોડ સ્થાપત્યની મોહકતામાં ઉમેરો કરે છે. ગ્રેસ એટલે કે મોહકતા, અનમેચ્ડ એટલે કે બેજોડ.
The step well also focuses on the holiness of water and its great significance in Indian culture. વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર પણ ध्यान કેન્દ્રિત કરે છે. ફોકસિસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, હોલીનેસ એટલે કે પવિત્રતા, સિગ્નિફિકન્સ એટલે કે મહત્વ, કલ્ચર એટલે કે સંસ્કૃતિ. The Vav is the most developed, elaborate and ornamented example of submerged architecture. વાવ ખૂબ જ વિકસિત, ઝીણવટથી તૈયાર કરેલું અને શણગારેલું પાણીમાં ડૂબેલા સ્થાપત્યનું ઉદાહરણ છે. એલાબોરેટ એટલે કે ઝીણવટથી તૈયાર કરેલું, ઓર્નામેન્ટેડ એટલે કે શણગારેલું, સબમર્જ્ડ એટલે કે પાણીમાં ડૂબેલું. It sings the glory of development of step wells in India. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા ગાય છે. ગ્લોરી એટલે કે ગૌરવગાથા. This valve is large and complex type of step well. આ વાવ મોટી અને જટિલ પ્રકારની છે. It has ornamented panels of sculptures. તેમાં શિલ્પકૃતિઓની શણગારેલી તકતીઓ છે. પેનલ્સ એટલે તકતીઓ. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. તે પહેલા પૂરના લીધે કાદવના નીચે દટાયેલી રહી અને પછી સરસ્વતી નદીની નીચે અદૃશ્ય થઈ ગઈ. It was hidden under the layers of silt for almost 7 centuries. તે લગભગ 7 સદીઓ સુધી કાદવના લેયર્સ એટલે કે પડની નીચે સંતાયેલી હતી. The Archaeological Survey of India ASI took a great care to preserve this structure. ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી લીધી. પ્રિઝર્વ એટલે કે સુરક્ષિત રાખવું. આર્કિયોલોજીકલ સર્વે એટલે કે પુરાતત્વ વિભાગ. In February 2013, ASI nominated this valve for the World Heritage Site. ફેબ્રુઆરી 2013માં ભારતના પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક વિરાસત માટે નામાંકિત કરી. નોમિનેટેડ એટલે કે નામાંકિત કરવું. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. ભારતના પુરાતત્વ વિભાગ અને ગુજરાત રાજ્ય સરકારના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. રિકગ્નાઇઝેશન એટલે કે માન્યતા. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફ સાથે થાય છે આ યુનિટ કમ્પ્લીટ. યુનિટ 5 રાની કી વાવ. સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.